તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનો એસે પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો. હાઇલાઇટ કરેલા વર્ડ્સ છે એને તમે ઇન્વેટેડ ડબલ ઇન્વેટેડ ઉપર એક લાઇન છોડીને નીચે એક લાઇન છોડીને લખી શકો છો. આના પહેલાંના જે વિડીયોઝ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એસએપી છે, અર્થ વિસ્તાર જે ટેક્સ્ટબુકમાં આપેલા એ પણ છે, તો જોઈ લેશો. સ્ટાર્ટ કરીએ આપણે એસે. પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચાર નહીં. મનુષ્યના શરીરમાં પોષણ માટે જેમ ખોરાક જરૂરી છે, તેમ માનવીના માનસના પોષણ માટે યોગ્ય વાંચન જરૂરી છે. ગુજરાતના પ્રસિદ્ધ કેળવણીકાર મનુભાઈ પંચોળી પુસ્તકનું મહત્વ સમજાવતા કહે છે કે પુસ્તકો સાચા અર્થમાં પારસમણી જેવા છે. પુસ્તકોનું જીવન ઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્રની જેમ પુસ્તક પણ વ્યક્તિને તેના સુખ દુઃખમાં સાથ આપે છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ ચીંધે છે. વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે. સહનશીલતા, ધીરજ જેવા ગુણો શીખવી જીવન ટકાવી રાખવાનો સહારો તેમજ સાંત્વના આપે છે. અભ્યાસના પુસ્તકોમાંથી મળતું જ્ઞાન મર્યાદિત હોય છે. તે પરીક્ષામાં ગુણ માટે હોય છે, પરંતુ જો આપણે આપણા જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારવી હોય તો પુસ્તકરૂપી નાવમાં વગર ખર્ચે અને વગર તકલીફે સફર કરવી જોઈએ. અ ગુડ બુક ઇઝ મેન્સ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. મહાન તત્વચિંતક ઉમર ખયામે લખ્યું છે કે વેરાન રણમાં, દરિયાના પહાડોમાં, ગુફામાં, જેલની કોટડીમાં માણસને જો એકાદ સારું પુસ્તક મળી જાય તો જાણે નવી દુનિયા મળી જાય છે. પુસ્તક એક જાદુઈ દીવાની ગરજ સારે છે. આજના ચિંતાયુક્ત માનવ જીવનમાં સારું અને ઉત્તમ પુસ્તક શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે. સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા ગુણોનો વિકાસ થાય છે. વિજ્ઞાન વિષયક પુસ્તકો વાંચવાથી અવનવી શોધોની રસપ્રદ માહિતી મળે છે. સારા પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજોને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. મૂંઝવણમાંથી માર્ગ કાઢી આપે છે. ગાંધીજી કહેતા કે જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું. પુસ્તકો અરીસા જેવા હોય છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે તમે શું વાંચો છો એ મને કહો, તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ. સારા પુસ્તકોના વાંચનથી આપણને આપણામાં પાંખો ફૂટી હોય તેવો અનુભવ થાય છે. કેટલાક લેખકોના પુસ્તકો વાંચવાથી જીવનમાં પરિવર્તન આવી શકે છે. ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગોમાંથી આપણને જીવનમાં વિનમ્રતા, નિખાલસપણા, અહિંસાનો પરિચય થાય છે. જ્ઞાનની ક્ષિતિજો વિકસાવવામાં પુસ્તકોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. આજે તો અનેક સેવાભાવી સંસ્થાઓ વિના મૂલ્યે અથવા સાવ નજીવા દરે જ્ઞાનનો વિશાળ ખજાનો પુસ્તકાલયના રૂપમાં ખુલ્લો મૂકીને જનતાની મહાન સેવા કરી રહી છે. સારા પુસ્તકોનો સંગ્રહ એ ખરેખર એક મોટી યુનિવર્સિટી છે. એ જ રીતે સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું હોય છે. કસરતથી જે લાભ શરીરને મળે છે તે જ લાભ પુસ્તકના વાંચનથી મગજને મળે છે. વાંચતા આવડતું હોય છતાં જે વાંચતા નથી તે નિરક્ષર જેવા જ છે. વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. વાંચન એ જીવનને અર્થમય રીતે જીવવાનો પ્રાણવાયુ છે. પુસ્તકનું વાંચન વ્યક્તિને સારી રીતે જીવતા શીખવાડે છે. કેલર નામના લેખકે પુસ્તક માટે કહ્યું છે કે અ બુક ઇઝ અ ગિફ્ટ યુ કેન ઓપન અગેન એન્ડ અગેન. બાળકોને નાનપણથી જ પુસ્તક વાંચવાની આદત પાડવામાં આવે તો બાળકના જ્ઞાનમાં વધારો થશે. પંચતંત્રની વાર્તાઓમાં પ્રાણીઓના ઉદાહરણ દ્વારા સામાજિક નીતિઓ શીખવવામાં આવે છે. પ્રવાસ અંગેના પુસ્તકોનું વાંચન કરવાથી જાણે ઘરમાં બેઠા બેઠા જ આખા વિશ્વની સફર કરી છે તેવો આનંદ થાય છે.
થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, એ સુધારી જ લઉં છું જોડે. પુસ્તકો જ્ઞાનની પરબ છે, જે સાચું જ છે. રસ્કિનના અન્ટુ ધ લાસ્ટ પુસ્તકથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત, બાઇબલ વગેરે ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આજે આ ગ્રંથો અનેક લોકો માટે પ્રેરણાદાયી છે. આવા સાહિત્ય મનુષ્યની માનસિક તાણને ઓછું કરે છે અને થાકેલા, હતાશ મનને નવી આશાથી ખીલવી દે છે. લોકમાન્ય તિલકે કહ્યું છે કે હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે. આજના મોબાઈલ અને ટેલિવિઝન યુગમાં વાંચન પ્રત્યેની લોકોની વૃત્તિ ઘટી રહી છે. લોકોનો મોટાભાગનો સમય આમાં જ પસાર થાય છે. પુસ્તકાલયોમાં વાંચકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. છીછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરાય છે. તેમનું જીવન બરબાદ થઈ જાય છે. આમ છતાં આજે પણ સારા પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. દર વર્ષે 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે, જે બતાવે છે કે વાંચન કેટલું જરૂરી છે. સફળ જીવન માત્ર સારા પુસ્તકોના સંગને પાત્ર. મોહમ્મદ માકડ લખે છે કે માણસને જો પુસ્તકો સાથે મોહબ્બત બંધાઈ જાય તો તે પુસ્તકો સાથે હસે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે, પોતાની જાત સાથે વાતો પણ કરે છે અને પોતાની જાતને પુસ્તક પાસે ખુલ્લી પણ કરે છે. અંતમાં એટલું જ કહેવું પડે કે ફક્ત આજને માટે જ નહીં, હંમેશને માટે આપણા સૌથી સાચા અને સારા મિત્રો જો કોઈ હોય તો તે પુસ્તકો જ છે. There is no friend as loyal as a book. તો મિત્રો, અહીંયા વિડીયો પૂરો થાય છે. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.